રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। શનિવારે 12 શહેરોની અંદર 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં નલિયા સૌથી ઠંડુગાર રહ્યું। નલિયામાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 10.4 અને દીવમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 10.7 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.5, મહુવામાં 12.7 ડિગ્રી તાપમાન રહ્યું। અમદાવાદ અને અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી નીચું રહેતા લોકો ભર બપોરે પણ ઠંડીમાં ધ્રુજ્યા। આ તરફ માઉન્ટ આબુમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે નોંધાયું, જેના કારણે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ ઉમટ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ભેજનું પ્રમાણ વધતાની સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જે મોજું છે તે ફરી વળ્યું છે। ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સિઝનમાં પહેલીવાર ઠંડીનો જે પારો છે તે 13 ડિગ્રી સુધી પહોંચ્યો છે। ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 8 અને 9 જાન્યુઆરીએ વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે। મોટાભાગના શહેરોમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને 9 જાન્યુઆરીએ અમદાવાદમાં વરસાદ પડવાની પણ શક્યતા હવામાન વિભાગે આપી છે। ત્યારે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં છૂટા છવાયા જે વાદળો છે તે પણ જોવા મળી રહ્યા છે। જો કે હવામાન વિભાગના આંકડા મુજબ માવઠું અને હાઈ પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સિઝનનું સૌથી નીચું જે તાપમાન છે તે છેલ્લા 2 દિવસમાં નોંધાયું છે અને અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં જે ઠંડીનું જોર છે તે વધ્યું છે। ખાસ કરીને પવનની ગતિની પણ જો વાત કરવામાં આવે તો 10 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને સમી સાંજ થશે ત્યારે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળશે। પરંતુ આ તમામની વચ્ચે ખેડૂતોની ચિંતામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે અમદાવાદ તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। તો ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ફરી એક વખત હવામાનમાં પલટો આવે તેવી શક્યતા। હવામાન વિભાગ અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં 8 થી 10 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે। આ તરફ દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી હજુ પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, છુટકારો નથી મળી રહ્યો ગાઢ ધુમ્મસને કારણે। 27મી ડિસેમ્બરથી જ દિલ્હીમાં ઠંડી વધવાને કારણે સૂર્યના દર્શન દુર્લભ થયા છે। 5 વર્ષ પછી આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। દિલ્હીમાં લોકોને કાતિલ ઠંડીમાં રાહત નથી મળી રહી। કોલ્ડ વેવથી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે લોકો ગરમ કપડાં અને તાપણાના સહારે છે। 10મી જાન્યુઆરી સુધી તમામ સ્કૂલમાં રજા જાહેર કરી દેવામાં આવી તો ધુમ્મસને કારણે અનેક ટ્રેનના પરિવહન ઉપર પણ અસર થઈ છે, જેને પગલે 20,000 ટિકિટો રદ થતા રેલવેને અંદાજે 1.25 કરોડનું નુકસાન થયું છે। દિલ્હી ઉપરાંત NCR, લખનૌ, કાનપુર, પ્રયાગરાજ, ઝાંસી અને વારાણસીમાં પણ આ જ સ્થિતિ છે। હરિયાણા અને પંજાબમાં પણ ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। આવી જ રીતે રાજસ્થાનમાં પણ ઠંડીનો પારો ગગડતા ઠંડીનું જોર યથાવત છે। શનિવારે સીકરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું, જે રાજ્યમાં સૌથી નીચું હતું, જ્યારે સિરોહીમાં 4.1 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી વચ્ચે વરસાદ થઈ શકે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં કરા પડશે। પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં હજુ 2 દિવસ ગાઢ ધુમ્મસની અસર જોવા મળી શકે। हाँ, कोहरा बढ़ रहा है सर, और वॉक पे भी हम लेट हो जाते हैं इसी चक्कर में। और कोहरा मतलब कि 2-3 दिन से ही हुआ है, वैसे तो नहीं था। और ठंडी में तापमान भी कम हो गया तो हाथों में भी ठंडी लगती है। ठंड तो भैया काफ़ी है, मजदूर वर्ग को आने जाने में भी परेशानियां हो रही हैं। और देख रहे हैं आप, काफ़ी ठंड है और ये थोड़े अलाव वगैरह जल जाते हैं, तो इससे ये है कि हम लोगों को और स्थानीय लोगों को थोड़ी राहतें मिल जाए।